આ રોજ ઘરની બહાર મારા ટાઈમે નીકળવાનો હોય. આ બહુ બધી શું કામ કરે કે ખબર નહીં પડતી. મોટી વહુ તો છે ને બહુ હારી પોજી છે, ટાઈમે બધું કરે. પણ આ નાની જો ને હજી કેટલા વાગ્યા ઉઠી છે, એને ઉઠવાની જ કંઈ ખબર નથી પડતી. મોટી એટલી ડાઈ છે. આખી રાત છે ને મોબાઈલમાં છે ને ટીક ટીક કર્યા કરતા હોય, ટાઈમે હુવે નહીં પછી ક્યાંથી ઉઠે. આપણે તો કઈ કઈ થાય કે પણ આપણું કંઈ સાંભળે છે? એને કરવું હોય ને એમ જ કરે. ખરેખર આ એક મોટી વહુ હતી ને તો આપણને એમ હતું કે નાની વહુ પણ એના જેવી આવે ને તો એ ઘરમાં શાંતિ રહી ને કાયમ કોઈ તકલીફ ન રહી. આપણે છે ને ભગવાનની પૂજા ચાકરી કરવી હોય તો ટાઈમે જઈ તો અગાય. સાચી બસ. લ્યો આવી ગયા મહારાણી ઉઠીને. મમ્મી સવાર સવારમાં છે ને ઉઠ્યા ભેગા ચાલુ ના થઈ જાવ. જલપા ભાભી ક્યાં છે? મારે ચા પીવી છે. તો જલપા ભાભી તને ચા બનાવી દે, તારે જાતે નથી બનાવાતી? મમ્મી તમને ખબર છે ને મને ચા બનાવતા નથી આવડતી. સવાર સવારમાં રાડું નહીં નાખો પ્લીઝ. તો શીખી જવાય. અને આ સસરાની સામે આમ આવા કપડાં પહેરીને અવાય એટલી ખબર નથી પડતી? અત્યારે સસરાની વાત કરો છો. આમ તો શું કહેવાય કે વહુ તો દીકરી જેવી હોય. જો દીકરી જેવી માનતા હોય ને તો દીકરીની જેમ રાખવી પણ પડે. પણ દીકરીની જેમ રાખે પણ તોય થોડીક મર્યાદા તો રાખવી પડે ને. સવાર સવારમાં જલપા ભાભી તો આ ક્યાં હોય છે? તો જાતે કરી આવીને ચા. તને એટલી બધી ભૂખ લાગી હોય તો એ કંઈક કપડાં વપડા ધોતી હશે વાળામાં, નહીં સાંભળે. એ કામ કરે કે તારી સેવા કરે? હા તમને લોકોને તો બસ જલપા ભાભી દેખાય છે, સારી છે સારી છે. ભલે ને સારા હોય, હું ક્યાં ના પાડું છું, પણ મારાથી ઘરનું પપ્પા છે ને કંઈ કામ થવાનું નથી. એ તો બેટા વ્યવહારિક નથી ને. બે વહુ છો તો સમજી વિચારીને તમારે અડધું અડધું કામ તો કરવું પડે ને. હાલો ભીવાળું કામ તમે ન કરો પણ ઘરના બીજા કામ તો તમારે કરવા પડે ને. તમને મારા પપ્પાએ શું કીધું હતું કે મારી છોકરી ઘરનું કામ નહીં કરે? પપ્પા મને આટલું બધું એજ્યુકેશન કરાવ્યું છે, આટલી ભણાવી ગણાવી શેના માટે? સવારે ઉઠીને ચા બનાવવા માટે, વાસણ ઉટકવા માટે? નહીં, જોબ કરવા માટે. અને હું ઓનલાઈન જોબ કરું જ છું ને. હું રાત્રે મોડા સુધી જાગું છું ને તો જોબ માટે ને ઓનલાઈન વર્ક કરવા માટે જાગું છું. મને કોઈ શોખ નથી થતો. શોખ નથી થતો એટલે સવાર સવારમાં એક જ વાત, કામ કામ કામ. કંટાળી ગઈ છું તમારા લોકોથી. બધો ગુસ્સો આપણી ઉપર હવારપોરમાં કાઢવાનો. કામ હવે બાયુ માણા થયા તો કામ તો થોડા ઘણા ઘરના કરવા પડે કે ન કરવા પડે? થોડુંક વહેલું ઉઠીને કરી નખાય. ત્યાં ઓનલાઈન બેઠા બેઠા ત્યાં ક્યાં બળ પડવાનું હોય? એમાં ત્યાં ક્યાં તમારે તડકે કામ કરવા જવું કે ખાડા ખોદવા જવાના છે? આ બધાય બાના. હવે આ કાયમની કટકટથી છે ને કંટાળી જવાય છે. એ હું મંદિરે જાઉં છું, થોડું સારું. ફ્રેશ થઈ આવું. સારું તમે જાઓ, મારે તો થોડું અત્યારમાં નીકળ્યા હે. હે ભગવાન. મારે છે ઉપાધિ. એક કામ કરીને બિચારી થાકી જાય ને એક હસોડી કાંઈ કામ જ ન કરે. હું કરું ને કંઈ ખબર નથી પડતી. ઉઠી ગયો બેટા? હા, ચા નાસ્તો કરવો છે ને? ચા નાસ્તા હાટું તો ઉઠ્યો છું બા. પણ તો થોડીક વાર બેસને તો હું બનાવી દઉં. આજ રવિવાર હતો ને એટલે મેં નહોતો બનાવ્યો. મેં કીધું ઉઠે ને પછી બનાવું, ખાલી ખોટો ઠરી જાય ને. બા જલપા શું કરે છે? એ બિચારી કપડાં ધોવે. કાલ આપણે પ્રસંગમાં ગયા હતા તો આપણા બધાના કેટલા કપડાં હતા, એકલી ક્યારે ધોઈ લઈ? તો લે હું મીરાને જ કહું ચા નાસ્તો બનાવી દઈ. બા તમે એને રહેવા દો, હું નાસ્તો બનાવી નાખી. અરે ના રે બેટા, જો બે વહુ ને હું 3 જણા હોય અને તું નાસ્તો બનાવી થોડું સારું લાગે બેટા? અરે બા આ બધું મને આવડે છે અને એ બધા એના પોતપોતાના કામ કરતા હોય એટલે ભલે ને. અને હવે છે ને તમારે થોડું કામ કરવાનું હોય બા. પણ તો શું કરું? મને બધું આવડે છે. પણ તું બનાવી થોડું સારું લાગે. અરે આપણે ક્યાં ગામ લોકોની સામે બનાવવું છે? આ વાત ઘરની છે તો ઘરમાં જ રહે. એ વાત હાસી તારી. હા, અને ભાઈનો કાલ ફોન આવ્યો હતો. શું કહેતો હતો? એ 2 લાખ રૂપિયા નાખવાના છે. હે? હા, અને મેં હોતે વાત કરી કે ભાઈ મારા લાયક કાંઈક ઓફિસનું કામ હોય ને તો મને કહેજો ને તો હું પણ ત્યાં આવી જાઉં એમ કીધું છે. તો સારું. મને કાંઈ યાદ કરતો હતો કે નહીં? હમણાં તો મારે વાત જ નથી થઈ. હા, વાત કરતો હતો ને કે બા બાપુજી શું કરે છે, બધી વાત કરતા હતા. તો સારું. અને પૈસા આવે ને તો તારે થોડોક ટેકો થાય ને. હા, અને પણ એક વાત છે ને એ મને નથી ગમતી. કદાચ ભાઈ
મને ત્યાં વિદેશમાં બોલાવે તો ભાભી ના પાડશે તો? પણ તું ભાઈને કહી દેજે ને કે ભાભીને સમજાવી દે એની રીતે. અરે એની વાત જો આમ માની હોત તો ભાઈ આમ થોડા વિદેશમાં હોય. એ વાત હાસી. તો નકર પછી આને વિદેશ મોકલી દેવાય ને આપણે બધા અહીંયા રહી શાંતિથી. આને જાવું નથી એ તો વાંધો છે બા. પણ એ અહીંયા ભાઈ છે એટલે એને તો જાવું જ પડશે. વહી જાય તો સારું જ ને. હા ભાઈએ બહુ વાર કીધું પણ ના જ પાડે બા. હવે એનું જે થાવા હોય છે એ થાય. તમે બેહો, હું ચા અને નાસ્તો બનાવી નાખું. હો બા. સારું મસ્તની બનાવજે ચા હો. હા બા. બિઝનેસ સેમ હોય તો શું થઈ ગયું? કન્ટેન્ટ અલગ કરવાનું છે આપણે લોકોને. કન્ટેન્ટ ઉપર ધ્યાન આપો ને. બિઝનેસથી કોઈ મિનિંગ નથી. બિઝનેસ બધા એક કરી શકે છે. સવારમાં મગજ નહીં ખાવ યાર પ્લીઝ કોઈ પણ. સવારમાં ચલપા ભાભી. હા મીરુ, ક્યાં હતા તમે? હું કપડાં ધોતી હતી. કેટલા વાગ્યા છે અત્યારે? 11 વાગ્યા છે. નથી મારો ચા નાસ્તો બન્યો, નથી મારું કાંઈ કામ થયું. આવી રીતે રહેવાનું છે મારે આખો દિવસ? અરે મીરા, મને એમ થયું કે હું પહેલાં કપડાં ધોઈ લઉં, પછી તને ગરમા ગરમ હું નાસ્તો બનાવી દઈશ. જલ્પા ભાભી, તમારી જેમ મારે છે ને ઘરના કામ નથી કરવાના હોતા. મારે મીટિંગમાં જવાનું છે 12 વાગે. મારી પાસે 1 કલાક છે ને મારે બધું કામ બાકી છે. મીરા, હમણાં બધું થઈ જશે, તું એટલું ટેન્શન ના લે. હું હમણાં ફટાફટ છે ને તને ચા અને નાસ્તો ગરમા ગરમ આપું, ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા. પાણી થઈ ગયું છે મારું? પાણી હમણાં મૂકી દઉં. પાણી મેં મૂક્યું તું જ, પણ તું ઉઠી નહોતી ને એટલે મને એમ થયું કે પહેલાં હું નાહી લઉં. જલ્પા ભાભી, તમને ખબર છે ને કે મને સવારે ગરમ પાણીથી નાહવાની આદત છે. તમે મારું પાણી શું કામ અડ્યું? તમને કોણે કીધું હતું? મીરા, તું સૂતી હતી એટલે મને એમ થયું કે હું પહેલાં નાહી લઉં, પણ હમણાં તને ગરમ પાણી પણ કરી દઉં અને તું હમણાં છે ને ફટાફટ તું ફ્રેશ થઈ જઈશ. જલ્પા ભાભી, ખરેખર આ ઘરથી હું એટલી કંટાળી ગઈ છું ને. મારા પપ્પાને ખબર નહીં શું થયું કે તમારા ઘરમાં મને દઈ દીધી છે. તમે લોકો પ્રોફેશનલિઝમમાં કંઈ સમજો છો કે નહીં? હું પ્રોફેશનલ વર્ક કરતી હોય ને ત્યારે મારા માટે ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય, નહીં કે તમારું કામ ને તમારું ઘર. મીરા હશે, જવા દે ને. હમણાં તને ચા પાણી નાસ્તો બધું ગરમ પાણી બધું જ તને રેડી કરી દઉં છું. ફોન આવે છે, તમે જલ્દી કરો. હલો. હા સર. જી જી હા ઓકે. યા આઈલ બી ધેર. ઓકે ઓકે. લોકોને શું કહેવું મારે? અડધી કલાકમાં બધું કરવાનું છે. બેટા હું શું કહું છું, હા બા. તમારા બાપુજીનો ફોન આવ્યો હતો કે તમારા કુટુંબમાં કોઈ પ્રસંગ છે ને તે 4-5 દિવસ તમારે જવાનું છે ત્યાં. હા બા, પેલી મારા કાકાની છોકરી છે ને એના મેરેજ છે એટલે ફોન આવ્યો હશે. હા એવું જ કંઈક કહેતા હતા. પણ બા, તમે 5 દિવસનું કહો છો, પણ હું જાઉં તો આ ઘરનું કામ કોણ કરશે બધું? અરે બેટા, એ તો બધુંય થઈ પડશે. મીરા છે ને થોડુંક એ કરશે ને થોડુંક હું કરીશ. અરે બા, પણ મીરા તો એના ઓફિસના કામમાંથી જ ફ્રી નથી થતી બિચારી, તો એ ઘરનું કામ ક્યારે કરે? એ થઈ જાય, થોડીક વહેલી ઉઠશે, કાંઈક તો કરવા લાગશે ને. એને ખબર છે ભાભી નથી તો થોડુંક તો મને કાંઈક કરવા લાગવું પડશે ને. એ બધું થઈ જશે. બા, પણ એમ કરું તો તમે 5 દિવસનું કહો છો તો હું 3 દિવસ વહેલી જઈશ. ના, 5 દિવસ નથી જવું બા, પછી તમારી કામ કરવું પડે ને ઘરનું કેટલું બધું. એ બધું થઈ જશે. પણ આમ જો બધી તારી પેલી બહેનો ને બધી આવે અને તું એક ત્યાં ન હોય તો કેવું પેલું થાય બધાને કે એને સાસુએ ના પાડી છે, જલપા કેમ નહીં આવી હોય, એવું ખરાબ લાગે ને. વાંધો નહીં બા, પણ તમારા દીકરા આવે ને ત્યારે એને વાત કરી જોજો. એને હવે જોબમાંથી કેટલી છૂટી મળે છે કેટલી નથી મળતી, પછી એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરશું. હા એ વાત સાચી. તો તું અશોકને પૂછી લેજે અને તમારી રીતે તમે પર્યાન કરી લેજો. હા બા, ઠીક છે. સારું. અને બા, તમે નાસ્તો પાણી કર્યા છે? રેડી થઈ ગયા છે? ના, મારે આજ કંઈ નાસ્તો કરવાનો વિચાર નથી. ચા તો મેં પેલા બનાવીને પી લીધી હતી. ઠીક, કાંઈ વાંધો નહીં બા. હું હમણાં છે ને આ રૂમ સરખો કરીને અને પછી આવું છું. સારું. હા. આજ તે શાક બહુ સારું બનાવ્યું. એમ? હા. ખાલી મસ્કા નથી મારતા ને? ના ના,
અશોક, હું તમને શું કહેતી હતી કે બા કહેતા હતા કે બાપુજીને છે ને ફોન આવ્યો હતો, મારા પિયરમાં છે ને પ્રસંગ છે, પેલી મારા કાકાની છોકરી છે ને એના મેરેજ છે. તો હવે બા મને એમ કહેતા હતા કે હવે ઘરના મેરેજ છે તો તારે 5 દિવસ વહેલું જવું પડે. પણ હવે છે ને હું બાને ના પાડું છું કે જો 5 દિવસ હું વહેલી જતી રહું ને તો પછી ઘરનું કામ કોણ કરે? મીરા તો કંઈ કામ કરતી નથી, અને આમ પણ હવે બાની ઉંમર થઈ ગઈ છે તો એ પણ થાકી રહે ને. હા, તારી વાત હું સમજુ છું, પણ હું શું કહું છું કે તારા પરિવારમાં તું મોટી છો તો તારે 5 દી અગાઉ તો જવું પડે ને. અને આ લગ્ન તો બહુ નક્કી કરી લીધા વહેલા, હજી તો હમણાં હગાય ને આ લગ્ન. અમે દીકરીઓ સાસરે જ સોંપે, જેટલું બને ને એટલું દીકરીનો ટાઈમ આવે ને એટલે એને સાસરે વળાવી જ પડે. ના ના, સાચી વાત છે. પણ મેં શું કીધું બાને કે મેં કીધું છે ને 5 દિવસ વહેલું નથી જવું, હું 3 દિવસ વહેલી જાઉં એમ. ના ના, સમજો તું છે ને આજ જ જા, 5 દિવસ વહેલી જ જા, બરોબર? અને આઈને કઈ ઉપાધિ નહીં કરતી. પણ બાએ તો એવું પણ કીધું હતું કે હવે અશોકને પૂછી લેજે કે એને પણ ઈ કે આવવાનું છે સાથે, તો તમારું શું કરશો? તમને ઓફિસમાંથી છૂટી મળશે કે નહીં મળે, કે તમારે વાત તો કરવી પડશે ને? હા, પણ એમ તો છૂટી નહીં આપે. મારી વાત સાંભળ, તું જા અને હું છે ને માંડવાથી સવારે વહેલો પૂગી જઈશ. અરે જમાઈ માંડવાને દિવસે આવે તો કેવું ખરાબ લાગે. તમે 2 દિવસ તો આવો વહેલા ખાલી. હા, તો હું ઓફિસે ટ્રાય કરું, રજા માગી જોઉં. તો કંઈ વાંધો નહીં, હું જતી રહીશ અને તમે પછી છે ને મને કોલ કરજો અને જણાવજો શું નક્કી થાય છે. ભલે. અને હું શું કહું, તું ઘણું સહન કરીશ હો આ ઘરમાં. અરે આ ઘરમાં નહીં, આ ઘર મારું છે અને તમે બધા છો ને મારા પોતાના છે, એમાં સહનનું ક્યાં વાત આવી છે? કારણ કે આ ભાભીની તો મને ખબર છે, સમજી? હવે એ બિચારીને ક્યાં હવે આપણે ટેન્શન દેવું? એક તો એ ઓફિસના કામ કરે છે, બહારનું એટલું ટેન્શન, પછી ઘરનું ક્યાંથી બિચારી કરે? એ વાત એ હાચી. અને આમ પણ હજી છોકર બચ છે, હવે જતું કરવાનું આપણે. બરોબર. ના ના, કાંઈ વાંધો નહીં. અને તું હમણાં જ નીકળજે પછી, બરોબર? હમણાં ક્યાં કરો? અત્યારે રાત છે, રાતે નીકળું? સવારે નીકળીશ. હા, હું પણ જો ને આ ઉપાધિમાં ને ઉપાધિમાં. અરે એટલું બધું ટેન્શન લ્યો માં, બધું થઈ જશે. મને કામનું કે એ ટેન્શન નથી, બસ મને ઘરનું ટેન્શન. કારણ કે વિદેશમાંથી તો આપણે ઘણા રૂપિયા આવે છે, ભાઈને છે તો સારી નોકરી છે એની. તો પછી ટેન્શન શેનું છે? કઈ વાતનું ટેન્શન છે તમારે? ટેન્શન બીજું કાંઈ નહીં, તારું જ છે. અરે મારું શેનું ટેન્શન? હું કામ કરું છું, ખાઉં પીઉં છું, અને જો બાપુજી પણ સ્વભાવના સારા છે, બા પણ સ્વભાવના સારા છે, તમે છો સ્વભાવના સારા, અને હજી તો ઓલી પેલી બિચારી તો હજી એ નાની છે. હવે આપણે એને એવું નહીં મગજમાં લેવાનું, એ આપણી છે, આપણા ઘરની સભ્ય છે, અને એનું પણ થોડું ખોટું લગાડાય. ભલે. હવે છે ને બહુ મોડું થઈ ગયું છે અને સવારે પાછું વહેલું ઉઠવાનું છે, તમારે ઓફિસે જવાનું છે, મારે પિયર જવાનું છે, તો આપણે હવે સૂઈ જશું. મીરા, આ મોબાઈલમાં શું કરે છે? મમ્મી ઓબ્વિયસલી કામ જ કરતી હોય ને મોબાઈલમાં બીજું શું કરું? હું તને શું કહેતી હતી કે ભાભીના પિયરમાં પ્રસંગ છે તો એ 5 દિવસ જવાના છે, તો તું ઘરનું બધું કામ સંભાળી લઈશ ને? મમ્મી ઘરનું કામ મારાથી નહીં થાય. મારે મારા કામમાં ધ્યાન દેવાનું કે ભાભીના કામમાં ધ્યાન દેવાનું? અને 5 દિવસ શું કામ છે ત્યાં? એક દિવસમાં જઈને આવતું રહેવાનું હોય ને. પણ બેટા મેરેજ છે, પ્રસંગ છે, તો 5 દિવસ બધા ભેગા થયા હોય તો હારે રહે કે નહીં? મમ્મી તો તમે કામ કરી નાખજો ને, તમે તો ક્યાંય નથી જવાના ને, મારાથી કામ નહીં થાય. પણ મારાથી થોડું બધું કામ થાય, થોડીક તો તારે મને મદદ કરાવવી જોઈએ ને. હવે મારી ઉંમર થઈ ગઈ, મને આ પગ દુખે, કમર દુખે, તો કપડાને એવું બધું મારાથી થાય હવે?
તો મમ્મી એક કામ કરો, કામવાળી રાખી લ્યો. તમારે જે કામવાળીને પગાર દેવાનો થશે ને એ હું આપી દઈશ, પણ તમે કામની વાત નહીં કરો મારી સાથે પ્લીઝ. પણ કોઈ કામવાળી 5 દિવસ માટે આવે કોઈના ઘરે? મમ્મી વોશિંગ મશીન લઈ આવો, વાસણ ધોવાનું પણ મશીન. અત્યારે ટેકનોલોજી કેટલી આગળ છે, જે જોઈતું હોય ને બધું ઓનલાઈન મળી જાય છે. મારું લોહી ન પીવો બસ તમે ખાલી. આખો દિવસ કામ 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 કામ. આમે જલપા ભાભીના ત્યાં કાંઈ માનપાન તો છે નહીં. મને નથી ખબર કે ત્યાં પણ વધી પડ્યા છે જેમ અહીંયા વધી પડ્યા છે. તને ખબર છે કાંઈ? તારું જેટલું તારા પિયરમાં માન છે ને એટલું જ છે, પણ તને દેખાતું નથી. દેખાય છે, મને બધું દેખાય છે, દેખાતું તમને નથી. તમે છે ને અત્યારે અંતરો કરી રહ્યા છો, એક બહુ સારી ને એક ખરાબ. પણ ના, તમારા વિચાર ખોટા છે મમ્મી. હું કામ કરું છું, હા ખબર છે કે ઘરનું કામ નથી કરતી, પણ પૈસા તો કમાઈને આપું જ છું ને, તો એનાથી તમારા બીજા ઘરના કામ પણ થાય છે. પૈસા કમાઈને આપે એટલે હું ત્યારે કોઈ દિવસ કોઈને કામમાં મદદ જ નહીં કરવાની. 5 દિવસ કામ કરે તો કાંઈ આમ દુબળી નહીં પડી જા. કોને ખબર તમારા દીકરાને શું સૂઝ્યું ને તો મને અહીંયા મૂકીને ગયા છે. આ ઘરના હપ્તા ભરવાના, આ ઘરના બધા ખર્ચા કરવાના. અમે 2 માણસ જ તમારું ઘર હાંકીએ છીએ. અશોકભાઈ શું કમાય છે? 5000 પગાર. 5000માં છે ને મમ્મી મારો મેકઅપ પણ ના આવે મહિના દિવસનો. પણ તોય અત્યારે ઘર ચાલે છે ને, જેટલું કમાય એટલું. એ એની રીતે સુખી છે ને. માગે છે તમારી પાસે કે અમને આપો પૈસા એમ? ક્યાંથી માંગે? આમ તો બધું અમે જ પૂરું કરીએ છીએ. 2 લાખ રૂપિયા આવ્યા છે ઘરમાં, એ તમારા દીકરાએ અને મારા ઘરવાળાએ મોકલાવ્યા છે. એ તો તમને યાદ છે ને મમ્મી? તે તારો ઘરવાળો છે તો મારો દીકરો છે, તો મારો અધિકાર નથી પૈસા ઉપર? તારી માટે જ મોકલાવ્યા છે. તમે છે ને આખો દિવસ લપ નહીં કરો. જાવું છે ને જલપા ભાભીને તો જવા દો એને. પણ એટલે જ હું કહું છું કે તારે મને કામ કરવા લાગવું પડશે. બસ 100 વાત ને 1 વાત. ઠીક છે, જાઓ, થઈ જશે કામ તમારું. તારી સાથે આ માથાકૂટ કરવી જ બેકાર છે. કોઈ દિવસ માની છો કોઈનું? તે મારું માન. જલપા ભાભી હાલો ફટાફટ કામ પતાવી દઉં, અને આમે મારે તો પિયરમાં જવાનું છે પ્રસંગમાં. પછી મમ્મી બિચારા એકલા એકલા કેટલું કામ કરશે, પછી એને પાછળથી ટેન્શન નહીં ને. જલપા ભાભી હા મીરા, આ શું કરો છો તમે? અરે સાફ સફાઈ કરું છું કામની, પછી મમ્મીને ટેન્શન નહીં ને, અને તારે પણ ટેન્શન નહીં. મારા ભાભી તમે મમ્મીના ઘરે જાઓ છો ને તો શાંતિથી રોકાવ. અને હું તો એમ કહું છું કે 5 દિવસ નહીં 10 દિવસ રોકાઈને આવો. આ ઘરનું બધું કામ હું કરી લઈશ. મીરા, તારી તબિયત તો સારી છે ને? મને શું થયું છે ભાભી? મને કંઈ વાંધો નથી. ના, આ તો તું એમ કહે છો કે કંઈ ટેન્શન લેતા નહીં, હું બધું કામ કરી નાખી, તમે ભાભી રોકાજો, એ બધું બોલે છે એટલે કહું છું તને. ભાભી મને કાંઈ વાંધો નથી, પણ મને રિયલાઇઝ થઈ ગયું છે કે તમે એકલા એકલા બધું કામ કરો છો ને તો તમે પણ થાકી જતા હશો. એટલે મેં વિચાર્યું છે કે આજથી હું તમારી દેરાણી નહીં પણ તમારી નાની બેન બનીને રહીશ. અરે મીરા, એમાં શું છે? હું ઘરનું કામ કરું છું, તું બહારનું કામ કરે છે, તો એમાં શું થઈ ગયું? ભાભી તમે તમારા મમ્મીના ઘરેથી આવી જાઓ ને એટલે હું તમને ઓનલાઈન બિઝનેસ શીખડાવી દઈશ. પછી આપણે બંને મળીને પહેલાં ઘરનું કામ કરશું અને પછી મને મીરા એ બિઝનેસમાં કાંઈ છે ને મને ટપો ન પડે. મને છે ને આ ઘરનું કામ બરાબર છે. હે ભગવાન, સારું તમે બિઝનેસનું નહીં કરતા પણ હું ઘરનું કામ કરીશ એ તો ચાલશે ને? પણ બહુ વધારે નહીં હો, થોડુંક જ કામ કરવાનું, કારણ કે તારે બહારના પણ કામ હોય છે. ભલે ભાભી, અત્યારે હવે તમે આટલું પતાવી દો પછી તમે રેડી થઈ જાઓ, તમારે જવાનું છે ને? હા જવાનું છે, પણ હું વહેલી આવી જઈશ મીરા. હું છે ને 5 દિવસની વાત તો કરી છે, પણ હું 5 દિવસ નહીં રોકાવ, હું 3 દિવસ રોકાઈશ પછી આવી જઈશ. તમારે છે ને 10 દિવસ રોકાવાનું છે. અને હવે કંઈ બોલો ને તો મારા સમજે. જ્યાં સુધી તમે આવશો ને ત્યાં સુધી આખા ઘરનું કામકાજ હું બધું શીખી જઈશ. 10 દિવસ તો મને પણ તારા વગર ના ગમે, મને પણ ઘરની યાદ તો આવે ને. હા ભાભી, હવે તમે આટલું પતાવી લો અને નીચે આવો. ચલો તમારા માટે મસ્તીની ચા બનાવો, હે ને? આ મીરા અચાનક કેમ બદલી ગઈ? એનો સ્વભાવ તો એકદમ ચેન્જ જ થઈ ગયો. પણ જે થયું એ સારું થયું. અંદાજે તો એ છેલ્લે સમજી તો ગઈ છે. કંઈ વાંધો નહીં, ચલો હું કામ કરી અને જાઉં છું ફટાફટ. લે તૈયાર થઈ ગયા બેટા? હા, બધું લઈ લીધું છે ને સંભાળીને? કપડાં હા હારી બાપ, બધું? બધું લઈ લીધું છે, અને જેમ બનશે ને એ હું વહેલી આવી જઈશ.
અને હા બા, તમારી તબિયતનું ધ્યાન રાખજો. અરે બેટા 5 દિવસમાં મને શું થઈ જવાનું છે, અને મારથી થાય ને એટલું હું કામ કરીશ, પણ તમે મારી ઉપાધિ ન કરતા. બા, તમે કામ ઓછું કરજો. હવે આમ પણ મીરા તો હવે સુધરી ગઈ છે, એટલે વાંધો નથી હવે કામ કરવામાં પણ. હા એ મને કરાવશે થોડી ઘણી મદદ, પણ તમે શાંતિથી પ્રસંગને માણજો. હા બા. અને બા, આ મીરા વહુ સુધરી ગયા ને એ મને બહુ ગમ્યું. આ એક ઉત્સવ જેવું લાગે છે. સાચી વાત છે, મને એવું થાય છે કે એ આમ અચાનક કેમ સુધરી ગઈ. કારણ કે બહુ ઝેર ભર્યું હોય અને અચાનક જ એમાં સુધારો આવે તો કેટલી મોટી વાત કહેવાય. પણ સારું છે જો એ સુધરી ગઈ તો એને સારું અને આપણે સારું. અરે ઝેર કે એવું કાંઈ એનામાં બિચારીમાં નહોતું ભર્યું. બા, મીરા તો ડાય જ છે. એ તો શું છે કે બારે એને પહેલેથી ફરતી હોય ને એટલે આપણને એવું લાગે છે કે એ થોડીક વાયડી છે ને આમ છે ને તેમ છે, પણ હકીકતમાં એવું કાંઈ જ નથી હોતું. સારું તો હું મીરાને બોલાવું ને, તમને લોકોને મળી લે. હા બા. એ મીરા અહીંયા આવતો, આમ જો ભાભી લોકો જાય છે. એ હા મમ્મી આવી. હા મમ્મી. આ લોકો નીકળે છે હવે. જઈ આવો તમે લોકો. ભાભી તમારું ધ્યાન રાખજો, પ્રસંગ સરસ રીતે માણજો, અને હા ફોટા પાડવાનું નહીં ભૂલતા, પછી આપણે બંને એવું સ્ટેટસમાં રાખીશું. ફોટા પાડવા હોય તો પછી ભાભીને પાડી દેવા હોય તો તું હાલ ને મારી જોડે. ભાભી હું ત્યાં આવીશ તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે? આટલું મોટું ઘર છે એનું ધ્યાન કોણ રાખશે? એ વાત પણ સાચી છે. તમે શાંતિથી પ્રસંગ કરી આવો ને, પછી આપણે ઘરે ફોટા પાડીશું. મીરા, તારા સ્વભાવમાં હકીકતમાં બહુ ચેન્જીસ આવી ગયો છે, અને હું બહુ ખુશ છું યાર. ભાભી કાલે મમ્મી સાથે ઝઘડો થયો ને, પછી મેં આખી રાત વિચાર કર્યો, રિયલાઇઝ કર્યું કે આ જગ્યાએ જો મારા મમ્મી હોત તો, અને મારા ભાભી એની સાથે આવું કરતા હોત તો મને કેટલું દુઃખ થાત. બા, આ બેનો પ્રેમ જોઈને મારી આંખમાંથી હરખના આહુ જાય છે. સાચી વાત છે. અરે બીજું તો ઠીક, તું છે ને બાનું ખાસ ધ્યાન રાખજે. ભાભી એ કઈ કહેવાની વાત છે? હવે જાઓ તમે લોકો, તમારે મોડું થઈ જશે. હા બા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અને તારા મમ્મી પપ્પાને મારી યાદ આપજે. જય શ્રી કૃષ્ણ કહેજે. હા બા. સારું નીકળો તું હો. મમ્મી મને જમવાનું બનાવતા તો નથી આવડતું, પણ તમે મને શીખવાડશો? બેટા તું જરાય ટેન્શન લેમાં, હું તને બધુંય કામ શીખવાડી દઈશ. પણ એક વાત પૂછું, આમ અચાનક તારામાં એટલું બધું પરિવર્તન કેમ આવી ગયું? તને કંઈ મારા દીકરા ખીજાણા તો નથી ને? ના મમ્મી, મને કોઈ નથી ખીજાણું. કીધું તો ખરા કે મેં રિયલાઇઝ કર્યું કે જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે ખબર પડે. અને મમ્મી મેં 5 દિવસ મારા કામમાં પણ રજા રાખી છે. મેં મારી ફ્રેન્ડ છે ને એને મારું બધું કામ સોંપી દીધું. હવે 5 દિવસ મારે ઘરનું કામ કરવાનું છે અને રસોઈ બનાવતા શીખવાની છે. સારું બેટા. અને આ તારા હાથમાં ફોનેય નથી, ફોનેય મૂકી દીધો તે? મમ્મી રજા રાખી પછી ફોનનું શું કામ હોય? 5 દિવસ હવે મારે કામ જ શીખવાનું છે. હું રસોડામાં જાઉં છું, તમે આવો એટલે આપણે રસોઈ બનાવી નાખીએ. સારું તું જા ને, હું હમણાં આવું, પછી આપણે બંને થઈને રસોઈ બનાવીએ. ભલે મમ્મી. હા, કેટલી સરસ સુધરી ગઈ. પાટણમાં આજે અનોખી જુગલબંધીથી ખેલૈયાઓ રમે છે. આ પ્રાચીન ગરબો યંગસ્ટર માટે મુશ્કેલ. ડીજે આવવાથી આ બધું દોરી ગરબો થયો લુપ્ત. હવે એવું તો ટેકનોલોજી આવવાથી ઘણી બધી વસ્તુઓ આપણી સંસ્કૃતિએ ગુમાવી છે, પણ શું કરી શકીએ? શું કરો છો? પણ આ જો ને, આ નવરાત્રિ આવી અને અત્યારે આ બધું ટેકનોલોજીની નવી દુનિયા, એમાં એ જે શેરી ગરબા થતા અમારા વખતમાં, એનો આનંદ અત્યારે લુપ્ત થઈ ગયો. એ તો છે જ ને. એ કંઠે ગવાતા ગરબા, એ આપણી સામે ઢોલકી વગાડતો હોય માણા, શહેનાઈ વગાડતો હોય, અને એ જે માથે એક પછી એક ગઢલા હોય અને દીવડા બળતા હોય, આ બધું છે ને અત્યારે ચારેકોર લાઇટનો ઝગમગાટ, ખોટો દેખાડો. પેલા અમે કેવા ગરબા ગાતા, 3-3, 4-4 વસ્તુ માથે મૂકીને ગરબા ગાતા, કેવી મજા આવતી. એ તો આખો સમય જ અલગ હતો. હા, હવે જીવનમાં ખરેખર છે ને આગળ જતાં સુખ વધવું જોઈએ, એની જગ્યાએ ઘણી વખત છે ને પીડાઓ વધતી જતી હોય, દુઃખ વધતું જાય, જ્યારે માણસ ઘરના સભ્યો જ ન સમજે. પણ હવે આ છોકરો અશોકને ગયા ને બધા, એ લોકો ગયા, પણ એક વાતની ખુશી છે કે મીરાઓ એટલી સુધરી ગઈ
અને એણે સામેથી કીધું કે ભાભી જાઓ, તમારે 10 દિવસ રહેવું હોય તો 10 દિવસ રહેજો. હું બાને બધું કામ કરવા લાગી. એટલે મને એની ખુશી બહુ છે કે હા એ સુધરી ગઈ. શું વાત કરે છે? હા આ તો ચમત્કાર થઈ ગયો કહેવાય ઘરમાં. બાકી જો ખરેખર ઈ સુધરી ગઈ હોય તો આપણા ઘરમાં છે ને સુખ શાંતિ ચારે કોર એમ લહેરાશે. પણ હવે આ પેલું કહેવાય ને કે જીવનની મુશ્કેલીઓ આવે, તકલીફો આવે તો પેલું ટ્રાફિક પર 4 રસ્તા પર લાલ લાઇટ થાય તો થોડી ધીરજ રાખીએ તો લીલી લાઇટ થઈ જાય અને બધાને એમાંથી મોકળાશે મળી જાય. ખરેખર ભગવાન જો કૃપા કરીએ ને આપણા પરિવાર પર અને લીલી લાઇટ ચાલતી રહીને આપણા ઘરમાં તો કાયમ મોકળાશ રહી. પણ મને થોડી શંકા જાય છે. પણ મને કહે કે તમે બધું મને કામ શીખવાડી દેજો, રસોઈ શીખવાડી દેજો અને હું બધુંય કામ કરીશ, તમારે કાંઈ કામ કરવાનું નથી મમ્મી એમ કે. આટલી સીધી દોર થઈ ગઈ હશે હવે ચલો ને. એટલે આ તો એક ચમત્કાર થયો ને એવું લાગે છે મને. તો નકર ઈ સુધરે એમ લાગતી હતી, કોઈ દિવસ ન સુધરે. ચાલો જે થયું તે સારું થયું. ભગવાન કરે ને એ બસ એનામાં કાયમ પરિવાર ભાવના જાગે અને એકબીજાની તકલીફોને સમજે. જો પ્રેમ તો જ પામી શકીએ. ફક્ત પૈસાની પાછળ દોડવાથી પ્રેમ નથી મળતો. તો આ ધનવાન લોકો શું કામ દુઃખી થાય? પણ પ્રેમ છે ને બીજું કે ઘરના સભ્યો સાથે થોડી ઘણી તકલીફો હોય તો ભાઈ હું કરી લઈશ, ચાલો તમે જાઓ તમ તારે, આવો ભાવ હોય ને તો કોઈ વાંધો ન આવે. આપણે એ જ તો એને સમજાવતા હતા કે ભાઈ આપણે સંયુક્ત પરિવારમાં હોય તો થોડું ઘણું આપણે વહેલા ઉઠીને કામ કરવા લાગવું પડે. તમે નોકરી ધંધો કરો એ વાત અલગ છે, પણ પરિવારમાં બધાય સાથે રહેતા હોય તો થોડુંક કામ કરવું પડે ને. 100%ની વાત છે. પણ હવે એને ભાન આવી ગઈ તો બહુ થઈ ગયું. ચાલો આગે આગે જગન્નાથ, જોઈએ શું થાય છે પછી. અને આ લોકોને મેં કહી દીધું છે તમારે જે વ્યવહાર કરવો હોય ને એ તમારી રીતે તમ તાર કરી દેજો અને શાંતિથી આવજો, કાંઈ ટેન્શન લેતા નહીં. આમે જલપાઓ ઘણા ટાઈમથી ગઈ નથી. હા એ બિચારી કોઈ દિવસ 2 દિવસ ફરવાય નથી ગઈ એટલે એ સારું છું, શાંતિથી રહીને. હા થોડી ફ્રેશ થઈ જાય બીજું હું. કાંઈ નહીં, સારું તમે બેહો, હું આવું થોડું કામ પતાવી આવું. હા કાંઈ વાંધો નહીં. પણ બહુ મજા આવી ગઈ હો લગ્નમાં. મજા આવી ને હા. બસ ત્યાં તો શું છે કે મારા પિયરમાં જમાઈને મજા આવવી જોઈએ. હા અને તારી બેન કાજલ તો છે ને મને હેરાન કરી નાખ્યો હાવ. હાડી થઈ ને તમારી. હા પણ મને છે ને વધારે ખુશી તો આ મીરા ભાભી સુધરી ગયા ને એ થાય છે. અરે તમને કેટલી વાર કીધું એ ભાભી ના થાય, એ તમારા નાના ભાઈની વહુ છે, એને મીરા કહેવાનું હોય. હા મને મગજમાંથી હાવ ભૂલાઈ જાય છે. ક્યારે સુધરશો? કેટલી વાર સમજાવ્યા છે. હવે યાદ રાખી. હા હવે યાદ રાખજો, ખરાબ લાગે. કોક આવ્યું હોય ને આપણી ઘરે તો ખરાબ લાગે. હા હા મજા આવી ગઈ હો. મજા આવી ગઈ ને? બહુ વાત. બસ હું શું કહું, તું હાવ થાકી ગઈ છો ને? અરે હાવ એટલે એટલી બધી થાકી ગઈ છું ને કે શરીરમાં કંઈ જીવ જ નથી. ઘડીક આરામ કર, બધું સારું થઈ જાય. અને હું થાકી ગયો છું. તને ખબર છે ને ઘડીકે ને ઘડીકે ફોન આવતા હતા ચેતનના, તો હું જરીક એને મળતો આવું. અરે ત્યાં મળવા કરતાં થાયકા છો તો આરામ કરો ને, પછી જજો ને મળવા એને. પણ મારો જીવ અત્યારે ન્યા છે. સારું, આમે કંઈ તમે માનવાના તો નથી. જતા આવો, જાઓ મળતા આવો. અને હું છે ને ઘડીક આરામ કરી લઉં. અને તમે બહાર જાઓ છો ને તો મારા માટે મેડિકલમાંથી ને કળતરની ટીકડી કંઈક લેતા આવજો ને. કંઈક થોડુંક ટીકડી પી લઉં ને તો થોડુંક કંઈક સારું લાગે મને. ભલે હું લેતો આવીશ. અરે ભાભી મજા નથી? અરે ના મીરા, આમ તો મજા જ છે. આ તો શું છે કે ઘરનો પ્રસંગ હતો ને એટલે થોડોક થાક લાગ્યો છે. હા થોડો તાવ તો છે. ભાભી હું 2 મિનિટમાં આવું. હા મીરા.
લેવા ગઈ હશે? 2 મિનિટનું કહીને ગઈ છે. હશે કંઈક કામ હશે એટલે ગઈ હશે. ભાભી આ લ્યો દવા. આ દવા શેની છે? ભાભી કંઈ નથી, મલ્ટીવિટામિન્સની દવા છે. તમને અત્યારે અશક્તિ છે ને, એટલે તમારી બોડીમાં જે પણ વિટામિન્સ ઘટતા હશે ને એ આ દવાથી પૂરતા પડી જશે. એવું છે? ભાભી ચિંતા નહીં કરો, હું આ દવા રેગ્યુલરલી લઉં જ છું. તમે જોવો છો ને મારામાં કેટલી સ્ફૂર્તિ છે, એ આ દવાના કારણે જ છે. એ તો જોયું છે, એટલે તો તું આટલી બહારની દોડધામ કરી શકે છે. હા ભાભી, અત્યારે તમે એક ગોળી લઈને સૂઈ જાઓ, તમને સારું થઈ જશે. અને એક ગોળી સાંજે લઈ લેજો. હા ભલે, કાંઈ વાંધો નહીં. સારું, આ મીરાએ દવા આપી છે તો સારું તો થઈ જ જશે. પણ આટલી બધી વાસ કેમ આવે છે? બહુ ખરાબ વાસ આવે છે. પણ હશે, ચાલ ને, ભલે ને વાસ આવે, પી લઈશ એટલે સારું થઈ જશે. આમ પણ આયુર્વેદિક છે એટલે વાસ તો આવશે જ એમાં. પી લઈશ હમણાં, છે ને કિચનમાં જઈને અને પાણી સાથે પી લઈશ. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા, મજા નથી? અરે ના બા, કાંઈ નથી થયું. આ તો પ્રસંગ હતો ને એટલે થોડોક થાક લાગ્યો છે. સાચી વાત છે, 5 દિવસનો પ્રસંગ હોય તો થાક તો લાગે ને. ઓ બેટા, હા બાપુજી. કેમ રહ્યો પ્રસંગ તમારા પિયરમાં? બાપુજી, પ્રસંગમાં બહુ જ મજા આવી. અને મારા મમ્મી પપ્પા પણ યાદ કરતા હતા કે તારા સાસુ સસરા આવ્યા હોત ને તો વધારે સારું રહેત. સાચી વાત છે બેટા. આ ઘણા સમયથી તમે પ્રસંગમાં ગયા નહોતા ને, એટલે અમને થયું કે હવે 2-5 દિવસનો પ્રસંગ છે, તમે ત્યાં નિરાતે રોકાવો અને બહેનો બધી આવી હોય તો તમે ત્યાં મોજ મસ્તી કરતા હોય. એમાં અમારા ગવઢિયાને હું વચ્ચે પાછું એમાં ખોટી ખલેલ પહોંચાડી તમને. હા બા, તમારા દીકરાને પણ બહુ જ મજા આવી. ત્યાં તો એને મજા જ આવે ને, કારણ કે સાડીઓ જેટલી બધી હતી. સાળીઓ અને સાડુભાઈ ભેગા થાય ને એટલે એ સ્વર્ગ જેવો આનંદ થાય બધાને ભાઈ. બધા એકબીજાને ટાટિયા ખેંચતા હોય અને આનંદ કરતા હોય. એટલે જ કીધું તમે શાંતિથી રોકાજો ને, અહીંયાનું કાંઈ ટેન્શન ન લેતા. હા, તમે બહુ થાકી ગયા એવું લાગે છે બહુ બેટા. બેટા જાવું છે દવાખાને તો બતાવી આવો ને ડૉક્ટરને. અરે ના બા, એવી કાંઈ જરૂર નથી ને. આમ પણ આ મીરાએ કંઈક આયુર્વેદિક ગોળી આપી છે, એને કીધું કે ભાભી આ પી લેશો ને એટલે સારું થઈ જશે. લાવો તો જોવા હમણાં દો. હું પી લઈશ. લાવો જોવા દો. પણ એમાં શું જોવાનું હોય? મીરાએ આપી તો કાંઈ કામની જ હશે ને. હા બાપુજી. છે તો વિટામિનની દવા. હા, એ થાકડો લગ્નનો લાગ્યો હોય ને તમને એટલે કદાચ આપી હોય. હા, અને વાસ તો આવે જ ને, આયુર્વેદિક છે એટલે બા વાસ તો આવવાની જ છે. વિટામિનમાં અમે આવે જ વાસ એટલી બધી. સારું, કાંઈ નહીં, જે પ્રમાણે કીધું હોય ને એ પ્રમાણે લેજો, વધારે નહીં લેતા પાછા. ના ના, મીરાએ એમ કીધું છે સવારે એક લેજો અને સાંજે એક લેજો. બા, હું હમણાં દવા લઈ લઈશ ને થોડી વાર પછી એટલે સારું થઈ જશે. હમણાં નહીં, અત્યારે જ એક ટેબ્લેટ પી લે અને થોડીક વાર અંદર જઈને આરામ કરી લે, એટલે છે ને બધોય થાક ઉતરી જાય. સારું બા, જેમ તમે કહો એમ. જા. પ્રસંગનો થાક લાગે ને થોડાક દિવસ. હા, એ તો દવા પીશે ને થાકડો એટલે હોય. થઈ જશે. મીરાએ દવા આપી છે અને આમે રેગ્યુલર પીવે છે ને કહે છે કે સારી છે, એટલે થઈ જશે સારું. જોઈએ હવે. મીરાએ દવા તો આપી છે પણ હવે એ કયા રોગમાં લાગુ પડતી હોય કેમ ખબર પડે આપણને? કેમ, તમને કઈ શક જાય છે? ના ના, એમ ડિસ્ક્રિપ્શન વગરની દવા લેવી કંઈ વ્યાજબી નથી હોતી. ચલો, હશે કંઈ નહીં, વિટામિનની દવા હોય ને થોડીક થાકોડો મળતો હોય તો કંઈ એને વાંધો આપી છે એ કંઈક કામની જ હશે ને, એમની તો એ કંઈ આપે નહીં. અને એમ તો એ ડાય છે, આમ ભલે એ બોલે એમ, પણ આમ એને પેટમાં પાપ નથી, આમ દયાળુ છે. જો એને તરત આપીને દવા કે ભાભી આ વિટામિનની છે ને તમે પી લો. હશે, ચાલો ને, કંઈ વાંધો નહીં. થોડું બહુ આવી છે ને થાકી છે ને, એ ભલે આરામ કરતી તો થોડું કામ કરી લે. એ તો હું ને મીરા થઈને બધું કરી નાખશું, રસોઈ ને એવું. એટલે જ કીધું તું અંદર જઈને આરામ કર.
સારું ચલો. સારું હાલો હું થોડીક મદદ કરાવું મીરાને. હાજો બરોબર. હાલો હાલો. કાકા હા આમ કઈ બાજુ જાવ છો? હા બાજુ ફરવા જઈએ. વાહ. અને તમારા હાથે વાગ્યું હાથે વાગ્યો દવાખાને દવા જતો દવાખાને રિપેરિંગ કરવા જતો હા હવે સારો કરવા જતો હવે સારું છે ને? હા સારો સારો તો સારું. અને હું શું કહું, દવાખાને જઈ આવવાનું હો ટાઈમે. જતા જતા રહે હા. સારું થાય નહીં સાચું સારો. અને તમે આટલી ઉંમરે તમે હજી એટલું કામ કરો છો. જો વાગ્યો હતો. હા 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 બહુ કરી. આમ અચાનક પડી જ ગયા હતા? હા અચાનક પડી ગયો ને એ રિપેરિંગ કરાવે છે. બરોબર. ડાક્ટર કે સારો થઈ જાય છે. હા સારું થઈ જાય. ભગવાન છે ને બધું સારું કરી દે. હા સારો કરી દે. હા. અને તો હું તો તમને કેટલા વર્ષથી ઓળખું છું. તમે છે ને કોઈનું ખોટું નથી કર્યું. ના કોઈનું ખોટું શું કરવા કરે હા. આપણે કામથી કામ રામથી રામ અને તમારી કરિયાણાની દુકાન કેમ સારી હાલે છે ને? ચાલ્યા કરે છે ધીમે ધીમે ચાલ્યા કરે છે સારી સારી હાલે છે. તો સારું. હા એ કરે બહુ શું થાય બરાબર. હા. અને તેલના ડબ્બાના ભાવ ઉતર્યા કે નથી ઉતર્યા? ઉતરે હે ચડી ગયા બરોબર. તેલનો ભાવ ઉતરતો રહે ચડતો રહે હા 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 દિવસે દિવસે હા 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 બરાબર કંઈ થાય નહીં. હા 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 હાલો ચાલીએ હા જાવ ફરવા ને. જઈએ. તમારો દીકરો શ્રવણ છે ને એને જરીક મારી યાદી આપજો. હા આપો. હો એને કહેજો અશોક મળ્યો તો. હો કાકા હાલો. સીતારામ. સીતારામ શ્રવણ બહુ આગતું છે હો. હા હા ચાલો આવજો. હા ચાલો ભાઈ. હા. મીરા બા શું થયું બેટા? હે શું થયું? જલપા ભાભી, મમ્મી, મને લાગે છે કે આને દવાખાને લઈ જવી પડશે. તારા બાપુજીને ફોન કરને, આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ. મમ્મી, આ વાત દવાખાનાની નથી. પણ આમ બેભાન થઈ ગઈ છે ને. મમ્મી, ભાભી લગ્નમાં ગયા હતા ને, જરૂર કોકની ખરાબ નજર લાગી છે ભાભીને. મમ્મી, ગામડામાં કેવું થાય છે, જૂનવાણી ગામડા હોય ને ત્યાં ખરાબ શક્તિઓ હોય. જરૂર ભાભી તૈયાર થઈને ક્યાંક આડાવડા ગયા હશે. એ વાત તો હાસી, પણ નહીં કાંઈક વધારે થાય તો. તમે ઓલા કાળુભાઈને ઓળખો છો ને? એમની બાજુમાં એક ભૂવા છે, બહુ સારું એવું જોવે છે. આપણે ભાભીને એને બતાવી દઈએ તો? હા તો એવું કરીએ, પહેલાં એ કામ કરીએ, પછી નહીં સારું થાય ને તો આપણે દવાખાને લઈ જાવ. હા, તમે ભાભી પાસે રહ્યો, હું ફોન કરીને આવું. હા તો ફોન કરીએ, ત્યાં સુધી હું અહીંયા ઊભી રહું છું. હા બિચારીને જલ્દી સારું થઈ જાય તો સારું. મમ્મી, એટલે નાખ ફોન પાણી. પછી કરું. પેલા ભાભી, ભાભી, હા એટલે ભાન તો આવી લે સારું. જલપા ભાભી, શું થાય છે બેટા? હે ભાભી, શું થાય છે? આ આંખ ખોલ. શું થયું ભાભી? મને ખબર નથી. ચક્કર આવે છે? આપણે એક કામ કરી એને અત્યારે જ લઈ જાય. હા મમ્મી. ફોન કર્યો તે? હા, ઘરે જ છે. હવે કેવું લાગે છે? સારું છે ને? હા બા હવે ઘણું સારું લાગે છે. મોઢા પરથી જ લાગે છે સારું હોય એવું. આવી ગયા? હા. ઓ બેટા કેમ છે હવે તને? બાપુજી હવે ઘણું સારું લાગે છે. હવે ઉપાધિ ના કરતા. પણ દવાખાને ગયા હતા કે પછી આ દવા લીધી એમાં બધું પતી ગયું? ના, આપણે પેલા ભાઈ નથી ભૂવા, એની પાસે ગયા હતા. આ જમાનામાં ભૂવા પાસે જવાનું હોય? હાજા માંદા થાવી એ ડૉક્ટર પાસે જવાનું હોય આપણે. એ દવાને દુવા બેય કરાય. એટલે અમે કીધું કે હાલો ને પહેલાં આપણે આ કામ કરીએ. એ આમ ગયા હતા ને દેશમાં, તે કંઈક નજર બજર લાગી હોય કે કુંડાળામાં પગ પડી ગયો હોય, એટલે અમે પેલા ભૂવા પાસે ગયા. પણ સારું સમજો બાપુજી તમે બાને ખોટા ના ખીજાવ. હવે મને ઘણું સારું છે. આ પણ બધી વાત હાચી, પણ તોય દવા ચાલુ જ રાખજો. અરે આપણે દવા ને દુવા બેય કરશું. દવા તો પેલી ચાલુ જ છે, મીરાએ આપીને એ દવાઈ ચાલુ છે.
પણ આ જમાનામાં ડૉક્ટરને પૂછ્યા વગર દવાઓ ન લીધે કરાય. એટલે કહું છું દવાખાને એક વખત બતાવી દેવાય કે તકલીફ બીજી નથી ને. પણ હવે કાંઈ નથી, જો સારું જ છે ને, આ તમારા સામે જ છે, આમાં શું વાંધો છે? અને ભુવાએ કીધું છે કે 1 મહિનો બહારની દવા કોઈ નહીં લેતા. આ છે ને તમને બાયુ માને કોઈ વાતે ન પુગાય. અને 1 મહિનો દવા ન લીધી અને કાંક થઈ ગયું તો પણ કાંઈ નહીં થાય, એને ગેરંટી આપી છે કે તમને મહિના દી સુધી કાંઈ નહીં થાય. કાંક થાય તો પછી જોયું જાય છે. અરે તમે ખોટી ઉપાધિ કરો છો બાપુજી. મને કાંઈ જ નથી થવાનું જો તમારી સામે બેઠી છું ને હું. બાપુજી બા ચા બની ગઈ છે, અંદર આવીને પી લ્યો ને બધાય. સારું હાલો હાલો આપણે જ અંદર જવું પડશે. હાલો જતા આવી બીજો હું. તું બે ભાઈ હાલો અમે ચા પી આવી. હું શું કહું તને, આમ મજા બગડી જાય તો ભૂવા પાસે ન તોડ્યું જવાય. અરે અશોક, એવું કાંઈ જ ના હોય. જો મને ઘણું સારું થઈ ગયું છે ને, ત્યાં ગયા પછી મને ઘણોય ફેર લાગે છે. અને આમ પણ મીરા અને બા કંઈ મારું થોડુંક કંઈ ખરાબ વિચારવાના છે. હા હું માનું છું, બધુંય માનું છું, માતાજીને બહુ માનું છું અને ભૂવાને માનું છું. પણ આપણને આમ જરીક ચક્કર આવે ને પડી જાવી એમાં થોડું ત્યાં જવાનું હોય. હા તને કાંઈક આવતું હોય ને તું ધૂણતી હોય અને લઈ જાય તો વાત બરોબર છે. તમે ખોટા મગજમાં વેમ કરો છો, એવું કાંઈ જ નથી હવે. અને ભેગો મારો પણ મગજ ખરાબ કરો છો. એ ભલે તો આ દવા અને દવા બેય કરજે, તને સારું થઈ જાય ને. સારું ભલે. હાલ હું જાઉં છું. જલ્પા, હે જલ્પા, જલ્પા કેમ છે તને? હા મને પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે છે? હા જો મેં તને કીધું હતું ને કે દવાખાને જઈ આવાય. ઊભી થા, હાલ આપણે બાપુજીને બોલાવીએ હોલમાં. હાલ. અરે થઈ જશે સારું, નહીં. આરામ કરીશ એટલે. ઊભી થા, હાલ હાલ. આ નાનકાનો ફોન આવ્યો કે નહીં? એને ધંધામાં શું કરે છે, કેટલે પૂગ્યો, ક્યારે પાછો અહીંયા ઇન્ડિયા આવવાનો છે, કંઈ ખબર છે કે નહીં? મારે તો હમણાં વાત થઈ હતી, તમારે નથી થઈ? કાંઈ થઈ નથી. અહીંયા મીરા વહુ સવાર હાંજ કામ ને કામ કામ અને ન્યા ઓલો કામ કર્યા કરે. કોઈ દી બાપની ખબર પૂછતા હોય તો ખબર પડે ને અમને. સાચી વાત છે. બાપુજી બોલ બેટા. હું થયું જલપાને પાછું? એને અત્યારે પેટમાં બહુ દુખાવો ઉપડ્યો. આ મહિનાથી છેલ્લા પેલા ભૂવા ભભૂતિ આપે ને એ પીધા કરતી હોય, પછી પેટમાં જ દુખે ને. એ એવું કાંઈ ન હોય, એનાથી તો અમુકનું સારું થઈ જાય. આ તો છે ને માતાજી આપણી કસોટી કરતા હોય. હજી મહિનો ક્યાં પૂરો થયો છે? થોડીક શાંતિ રાખો ને, થઈ જાહે સારું. આમાં માતાજી કસોટી શું કરે? માતાજી કોઈનું કાંઈ ન ખરાબ કરે. માતાજી બધાયનું સારું જ કરે. તો હું એ જ કહું છું, માતાજી સારું જ કરશે. એ માતાજી ઉપર શ્રદ્ધા હોવી ને એ વાત બરાબર છે, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. અને ડૉક્ટર છે ને આજના વિજ્ઞાન પ્રમાણે કામ કરતા હોય. એ શરીરનું વિજ્ઞાન હોય ને એના પ્રમાણે આપણે વર્તવું પડે અને દવા લેવી પડે. અરે બાપુજી તમે રાડું ના પાડો, મને હમણાં સારું થઈ જશે હવે. બસ ઓ બેટા, આ તમારી છે ને હમણાં સારું થઈ જાય, હમણાં સારું થઈ જાય. એ સારું તો થોડીક વારમાં થઈ જાય છે, પણ પછી ફરી પાછું થાય છે ને એ તકલીફ છે. શેને લીધે થાય છે ને એ તપાસ કરવી પડે. બાપુજી તો હું આજે જ અત્યારે તેને દવાખાને લઈ જાઉં. એ ભૂવાની વાટમાં હવા મહિનો રાહ નથી જોવાની થતી. આપણું માણસ છે ને આમને આમ ખતમ થઈ જાય અને પછી દવા લેવા જાઓ ને તો કોઈ મતલબ નહીં રહે પછી દવાનો. અમે અત્યારે જ જઈશું બા. રહ્યો ને હવે દવાખાને નહીં. નથી હવે જવાનું. 4 દિવસ બાદ જો ને હમણાં સારું થઈ જાય. મહિનો થવા આવ્યો જ છે હવે. અરે બા પણ હવે આ મહિનો થવા આવ્યો એ જ વાત છે. દરરોજ પેટમાં દુખે ને માથું દુખે ને ચક્કર આવે ને ઊભી થાતું. કાંઈ નહીં, સારું તો જઈ આવો, બીજું તો હું.
એ ભલે ને દવાખાને ગયા રિપોર્ટમાં કાંઈ નહીં આવે જોજો તમારે જોવું હોય તો એ ઈ જે આવે એ રિપોર્ટમાં કંઈક મનનું સમાધાન તો થાય ને. માતાજીની ઉપરવટ થઈને જાય ને તો અમુકના હેરાન કરે ને આપણું ધનોત પનોત કાઢી નાખે નહીં હોય ને એવા અમુકના બીજા થાહે ભવાડા. એ કાંઈ નહીં થાય. આ તમે છે ને બધી ખોટી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો ને તો સારું છે હવે તો. બસ આ તમને એકને જ માતાજી નડે છે, બીજા કોઈને માતાજી નડતા જ નથી. એ બધા આપણે બધા માતાના જ છોરું કહેવાવી અને માં છે ને બધાનું ભલું જ કરતી હોય, પણ આપણે છે ને તકેદારી રાખવી પડે આપણે શરીર માટે થઈને. પણ માતાજી નડે એમ હું ક્યાં કહું છું, માતાજી આપણને સારું જ કરે છે, થોડી ધીરજ રાખવી પડે ને. એ ધીરજ રાખવાની રીતે રખાય કે બધું માતાજી ઉપર ન ઢોળી દેવાય આપણે. એ સારું અત્યારે ગયા છે ને દવાખાને, રિપોર્ટ આવે પછી તો શાંતિ થાય ને તમને. હા કાંઈ નહીં, સારું તમે બેહો, હું જાઉં છું. આ છોકરાઓ હવાના દવાખાને ગયા છે, આ કેટલા રિપોર્ટ કરાવ્યા છે, કેટલી વાર લાગી. આ મીરાઓને કંઈ ખબર નથી એ બાબતની. એ બહાર ગઈ હતી ને હમણાં આવી, અંદર રૂમમાં ફ્રેશ થવા ગઈ છે. બસ કોઈને કોઈની પડી જ નથી. આ લોકોની બા મીરા ક્યાં છે? એ અંદર રૂમમાં રહી. મીરા! કેમ પણ શું થયું છે બેટા? થયું? હે મીરા! હા મોટા ભાઈ. જલપાઓ કેમ કેમ મારું શું થયું? એ તો તમારા દીકરાને જ પૂછો. શું થયું બેટા? બા બાપુજી એને એવી દવા આપવામાં આવી છે કે એ કોઈ દી માં નહીં બની શકે. શું વાત કરે છે બેટા? હા બાપુજી, મને તો લાગતું હતું કે આનામાંથી બધું ઝેર બહાર નીકળી ગયું છે, પણ નહીં, આ તો વધારે ઝેરીલી બની ગઈ છે બાપુજી. આ 1 મહિનાથી મીરાઓએ દવા આપી અને જલપાઓએ પીધી એનું આ પરિણામ છે ને? હા બાપુજી. ડોક્ટરે કીધું છે કે આ એ જ દવાનું આડઅસર થઈ છે અને અને ગર્ભાશયની નળી બ્લોક થઈ ગઈ છે. તમે ક્યારેય બા નહીં બની શકો. તે આવું શું કામ કર્યું? મીરાઓ સારી રીતે આટલી નિષ્ઠા તમે કરી, આટલી હદ પટાવી દીધી તમે. આ તમારી દેરાણી છે, તમારી બહેન જેવી છે, અને એને આ કયા પ્રકારની તમે દવા આપી કે એને આવી અસર થઈ? અને આ બધું કરવાનું કારણ શું હતું? સાંભળવું છે ને તો સાંભળી લ્યો. ઘરે જવું છે ને જલપા ભાભીને, બહુ શોખ છે ઘરે જવાનો. તમને હું ઘરે જ મોકલી દઉં ભાભી. હવે આમ પણ તમે અહીંયા રહેવાના લાયક તો છો નહીં. હેલો, તું હોસ્પિટલ છે? હા, મારું એક કામ કરજે. ઓકે. તમારા દીકરાનો મને ફોન આવ્યો હતો કે આ બધી જમીન, આ બધી પ્રોપર્ટી એ જલપા ભાભીના નામે કરે છે. શું કામ? જલપા ભાભી ભોળા છે, જલપા ભાભી સંસ્કારી છે, તો મારું શું? મારે શું કરવાનું? અરે મીરા, એક વખત તે મને કહી દીધું હોત ને તો તને ખુશી ખુશી બધી પ્રોપર્ટી તારા નામે કરી દે, પણ તે મારી હારે આવું શું કામે કર્યું? જલપા ભાભી, એ બધી કહેવાની વાતો છે. જો કહેવાથી થઈ જતું હોત ને તો મારે આ બધું ન કરવું પડત. હું સમજુ છું કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે, પણ મારી ખુશી માટે મારે તમને હરાવવા જરૂરી હતા. અરે મેં તો તને મારી નાની બેનની જેમ રાખી હતી અને એનો બદલો તે મને આપ્યો. મીરાઓ, રૂપિયા તો તમે કમાતા હતા ને, રૂપિયા હાટુ થઈને આટલી હીન પ્રવૃત્તિ કરી તમે? રૂપિયા માટે થઈને તમે આટલા નીચા ઉતરી ગયા? બાપુજી, વાત રૂપિયાની નથી, વાત મારા આત્મસન્માનની છે. ઘરમાં હું કોઈને ગમતી જ નહોતી ને. મીરા તો વાયડી છે, મીરા તો કામ નથી કરતી, મીરા તો આમ, મીરા તો તેમ. મને પણ જગ્યા જોતી ત્યાં ઘરમાં. હું પણ આ ઘરની વહુ છું, પણ નહીં, તમે કોઈએ મને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો, અને બધી વાતનું પરિણામ ભોગવ્યું જલપા ભાભીએ. અરે દીકરા, ઘરમાં પ્રેમ જોતો હોય ને તો ઘરના
સભ્યો માટે થઈને આપણે છે ને યોગદાન આપવું પડે, આપણું પોતાનું પણ કંઈક એમાં હોમવું પડે, નહીં કે તમે કહો એમ બધું કર્યા કરે લોકો. પેલા પ્રેમ આપવો પડે, પછી પ્રેમ મળે. અરે મીરા, જ્યારે બાને બાપુજી કહેતા ને કે મીરાને થોડું કામ શીખવ, પણ ત્યારે પણ હું એમ કહેતી કે મીરા હજી નાની છે, સમજી જશે, હજી બચ્ચું છે. આટલી તને રાખી છતાંય તે મારી હારે આવું કર્યું. અને આ બધી પ્રોપર્ટી છે એ તમારે જોતી છે ને? બસ હવે તમે પ્રોપર્ટી બધી તમે રાખો, અમે તો ને ઘરની બહાર રહેવા વહી જાવી ક્યાંક. તે મારી જિંદગી સાથે રમત રમી છે. મીરા, અમને તારી પાસે આવી આશા નહોતી કે તું એટલું બધું નીચ કામ કરી શકીશ. અને તમે કીધું હોત ને, આ બધી ચોખવટ કરી હોત તો અમે હસતા હસતા તો આ બધું તમારા નામે કરી દેત. અમને કદાચ ખાલી એક રૂમ આપી હોત ને તોય અમે અમારી જિંદગી કાઢી નાખત. પણ તમે જે આ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તારે એક વખત તો અમને કેવું જોતું તું. આપણે બધા તો કેટલા ખુશ હતા કે હા ભાઈ, મીરાઓમાં એટલું સરસ પરિવર્તન આવી ગયું, આપણે બધા હસી ખુશીથી સાથે રહીશું. તારી ઉપર વિશ્વાસ કર્યો ને બે, એ જ મારી મોટી ભૂલ હતી. આ તો ઘરમાં આસ્તીન કે સાપ જેવું કામ કર્યું તમે. અમને શું ખબર કે અમે જે સાપને દૂધ પાય છે એ જ અમારે ડંખશે. અને બાપુજી, હવે અમે આ ઘર છોડીને જઈએ છીએ. તમે ખુશીથી અહીંયા રહેજો. ના બેટા, તમે બે અમે પણ તમારી સાથે આવીએ છીએ. આજે તમારી હારે એવું કર્યું, કાલે અમારી સાથે પણ એવું કરે. ના મમ્મી, હવે તું ખુશ રહેજે. ના મમ્મી, જ્યારે તને પરિવારની કોઈ કદર જ નથી ને બેટા, તો અમે તારી સાથે નથી. અધમ કૃત્ય કર્યું છે તે, માફીના લાયક નથી. બાપુજી, તમે બધાય મને છોડીને જાશો તો હું શું કરીશ? બેટા, રૂપિયા વગર અમે જીવી લઈશું, પણ પ્રેમ વગર અમારાથી નહીં જીવાય, નહીં જીવાય. આ બધું તારે પહેલા વિચારવું હતું ને, હવે તો બધું પૂરું થઈ ગયું. ચાલો હવે આપણે બધાય નીકળી જાય. અને હવે છે ને મારા દીકરાને હું કહી દઈશ કે હવે એ અહીંયા ન આવે, એટલે તું છે ને હવે એકલી પડી હળજે. અને આ તારી બધી પ્રોપર્ટી છે ને તને મું બાર. અમારે રૂપિયો જ જોતો, અમારે છે ને પ્રેમના ભૂખ્યા હતા અમે, અને પ્રેમ તો અમે છે ને ગમે ત્યાંથી પામી લઈશું. પણ જલ્પા, તમારી સાથે નથી રહેવું અમારે. બાપુજી, જલપા. હે ભગવાન, મેં આ શું કરી નાખ્યું? કરવાનું શું હતું ને થઈ શું ગયું? હવે આ પ્રોપર્ટીનું હું શું કરીશ? મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને હું તો બધું ખોઈ બેઠી. પ્રોપર્ટીની લાલચમાં આવીને બહુ ખોટું કરી નાખ્યું. પણ હવે પસ્તાવા સિવાય હું શું કરું? હવે પસ્તાવા સિવાય શું કરું?